આ મહિનામાં છેલ્લા 30 દિવસમાં 3 મગરો, એના પહેલાં 1 મગર, એટલે ટોટલ 4 મગર મૃત્યુ પામે છે. મોટાભાગે અત્યારે મેટિંગની સિઝન હોય, ટેરેટોરી ફાઇટ થતી હોય છે મગરની અંદર, અને છેલ્લા 2 મહિના પછી એના ઈંડા થશે. એટલે મોટાભાગે ટેરેટોરી ફાઇટ અને એના કારણે મૃત્યુ, અને ઉંમરના હિસાબે પણ ગઈકાલે 1 મગર મર્યો, એની વધારે એજ ન હોય, 14 ફૂટથી વધારે લંબાઈ ધરાવતો પુખ્ત વયનો મગર હતો. એ કારણ પણ મૃત્યુ હોઈ શકે છે. ટેરેટરી ફાઇટ થાય છે તો શાના માટે થાય છે? ટેરેટરી ફાઇટ વાઇલ્ડ લાઈફ બિહેવિયર છે, અને મોટાભાગે એમનો પ્રજનન સમય હોય છે. એના કારણે અંદરો અંદર વાઇલ્ડ એનિમલમાં ટેરેટરી ફાઇટ થતી હોય છે. બહારના મગર આવે તો જ થાય ને? આના પહેલાં બી કોઈ દિવસ ફાઇટ આટલી બધી થતી નથી. રેગ્યુલર વાઇલ્ડ લાઈફ એક હેબિટાટ, બીજું કે જે એના એક ટેરેટરી વિસ્તાર હોય છે, એ વિસ્તારની અંદર એ લોકોના અંદર જો બીજા કોઈ મગર આવી જાય તો ટેરેટરી ફાઇટ થતી હોય છે. અને બીજું કે હંમેશા વાઇલ્ડ લાઈફમાં એવું હોય છે કે જ્યારે એકબીજાનો સંઘર્ષ થતો હોય છે મેટિંગ સમયે, એટલે એને કંઈ ઇન્જરી થતી હોય છે, એના કારણે મૃત્યુ થતા હોય છે. સાહેબ, જે મગરો બહાર છોડવામાં આવે છે, રિલીઝ કરવામાં આવે છે, એ મગર અહીં વિશ્વામિત્રમાં રિલીઝ થયા છે તો જ થાય. વાઇલ્ડ લાઈફમાં એવું છે કે જ્યારે કોઈ બી હેબિટાટમાંથી જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે છે, એટલે નેચરલ હેબિટાટમાં છોડવામાં આવે છે. અને મોટાભાગે કિસ્સામાં જ્યાંથી આપણે રેસ્ક્યુ કર્યા હોય એ જ વિસ્તારમાં વન વિભાગ દ્વારા રિલીઝ પણ કરવામાં આવે છે.